પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. હવે આપણને શું કીધું ભાઈ? x વર્ગ ઓછા 3x માઇનસ 10 સૂચના વાંચીએ. નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. હે સાહેબ, આ નવી રીત આવી? નવી રીત નથી, આપણે સ્વાધ્યાય 2.2 માં શીખી ગયા. પેલો પ્રશ્ન, પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરતા ને એ રીતનું નામ છે અવયવીકરણ રીત. એટલે જે સ્વાધ્યાય 2.2 માં કરતા હતા એ વસ્તુ આપણે સ્વાધ્યાય 4.2 માં કરવાની છે નીજી. કઈ અઘરું નથી. અવયવ પાડતા તો આવડે ને? હા કે ના? તો હાલો, શું હતું ભાઈ? અવયવ કેમ પડે? શું હતું પેલું સ્ટેપ અને છેલ્લા સ્ટેપ નો? હાલો, નવા બે બહેનો યાદ રહે એટલા માટે બધા એક્શન કરશું. શું હતું? તમને એમ થાય કે સાહેબ તમે હું બકવાસો, તો સમજાવું. જો વેઇટ સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. x વર્ગ ની આગળ કાઈ નથી એટલે 1. પેલું પદ 1 કહેવાય અને છેલ્લું પદ શું કહેવાય? 10. આ બેનો ગુણાકાર 10 એકા. હવે બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણાકાર 10 થાય પણ એની બાદબાકી કેટલી થાય? 7. તો શું વિચારવાનું? 10 સોરી, એની બાદબાકી 3 થાય. બે સંખ્યા એવી કે ગુણાકાર 10 થાય અને બાદબાકી 3 થાય. તો એમ વિચારો 10 કોના ઘડિયામાં આવે? 5 દુ 5 માંથી 2 જાય એટલે મળી ગઈ બે સંખ્યા. હેલો, જાગતા રહેજો માડી. તો 5 દુ 10 અને 5 માંથી 2 જાય એટલે 3. કોઈને કઈ ડાઉટ? હવે શું કરવાનું ભાઈ? આ x નો વર્ગ એમ નામ માઇનસ એમ નામ. આમાં મોટી સંખ્યા પહેલા મૂકવાની 5x, પછી મૂકવાનું 2x ઓછા 10. જો બેન, આ 3x ની જગ્યાએ 5 અને 2 પૂછડામાં x મૂકીને મૂકી દીધું. 5x અને 2x, અને છેલ્લે -10 હતા એટલે -10 મૂક્યું. વચ્ચે નિશાની કઈ આવે? કેમ? ઓછે. હવે શું કરવાનું? તો કે ભાઈ આ બે માંથી કોમન કાઢવાનું. આ બંનેમાં કોમન શું છે ભાઈ? x. એટલે શું આવે? x ઓછા વત્તા અહીંયા મૂકી દેવાનું x ઓછા 5 બરાબર. જે પેલું કાઉન્સ હોય ને બીજા કાઉન્સમાં ઈ જ મૂકી દેવાનું. કઈ ચિંતા કરવાની નહીં. અહીંયા x કોમન નીકળ્યો એટલે x કાઢી લીધો. x વર્ગ હતો એટલે x બચ્યો. માઇનસ એમ ને 5x માંથી x નીકળી ગયો એટલે કોણ બચ્યું? 5. એટલે શું જવાબ આવ્યો? x ઓછા 5. એ આમને મૂકી દીધું. હવે 2x માંથી x ઘૂસી ગયો અંદર, કોણ વધે? એટલે 2 મૂકવાનો 12. જે સરખા કાઉન્સ છે 2 વાર, એને કેટલી વાર મૂકવાના? 1 વાર. એટલે શું આવશે ભાઈ? x માઇનસ 5 અને આ બેનું કાઉન્સ x વત્તા 2 બરાબર. હવે આપણે કાઉન્સ ખોલી નાખીએ તો શું થશે? x માઇનસ 5 બરાબર ઓર x વત્તા 2 બરાબર. ઓર લખો, એના બદલે તમે અથવા પણ લખી શકો. ઓછા 5 છે આ બાજુ જાય તો x બરાબર 5 ઓર x બરાબર -2. કેમ? વત્તા 2 હતા, આ બાજુ આવ્યા એટલે દાખલો થઈ ગયો. છે નીજી કઈ અઘરું? તો આ આપણે જે બીજા ચેપ્ટરમાં શીખી ગયા હતા એ જ પાછું 4.2 માં છે, ચોથા ચેપ્ટરમાં. ઓકે ભાઈ, એના પછીનો સમ કરીએ. જો શું કીધું ભાઈ બીજા દાખલામાં? 2x નો વર્ગ વત્તા x ઓછા 6 બરાબર 0. શું કરવાનું ભાઈ? ગુણાકાર. તો પેલું પદ પેલા પદમાં કેટલા છે? 2. છેલ્લું 6 દુ. હા કે ના? હવે 12 લાવવાના. બે સંખ્યા આવી તમારે બેન જ કહેવાનું છે કે જેનો ગુણાકાર 12 આવે પણ એની બાદબાકીનો જવાબ x ની આગળ કાઈ નથી એટલે 1 આવવો જોઈએ. કેટલો જવાબ આવવો જોઈએ? 1. બે સંખ્યા આવી ગુણાકાર 12 બાદબાકી 1. તો એમ વિચારો કે 12 કોના ઘડિયામાં આવે? તું બેન છો, મને ખબર નહોતી. હાય ઊભી થઈને આ બાજુ આવી જા. વસ્યા કામ બોલી
હા બેન બોલ, બાર કોના ઘડિયામાં? 2 ના ઘડિયામાં બાર. 2 ના ઘડિયામાં બાર ક્યારે આવે? 2 છક 12. તો આપણે કદાચ ચાલ આમ માની લઈએ કે 6 દુ 12 કર્યું તો આ ગુણાકાર તો 12 થઈ ગયું, મોટી સંખ્યા આગળ મૂકી, બરાબર. પણ 6 માંથી 2 માઇનસ કર્યા એટલે જવાબ કેટલો આવ્યો? 4. આપણને બાદ બાકીનો જવાબ કેટલો જોવે છે? 1. એટલે આ નહીં હાલે. બીજા કોના ઘડિયામાં 12 આવે? વિચાર. 3 ચોક 12. તો મોટી સંખ્યા કઈ છે? હા, તો 4 તેરી 12 લખવાનું. હું લખવાનું? 4 તેરી 12. અને 4 માંથી 3 જાય તો મળી ગઈ 1. તેમ વિચારવાનું, સમજાણું? એટલે જવાબ આવી જાય. હાલો, તો 2x નો વર્ગ એમ નામ વત્તા એમ નામ અને છેલ્લે ઓછા 6 બરાબર 0 એમ નામ. એટલે આ વચ્ચેનું પદ 1x નથી મૂક્યું, એના બદલે હું મૂકી દેવાનું 4x અને 3x. નિશાની કઈ? વચ્ચે ઓછે ઓછા. આ બે માંથી કોમન શું છે ભાઈ? x x તો છે જ તે, અને 2 કોમન નીકળે કારણ કે 2 ના ઘડિયામાં 2 આવે ને 2 ના ઘડિયામાં 4 આવે એટલે 2x સામાન્ય નીકળ્યું. તો 2 બહાર નીકળી ગયું. x 2 હતા, x વર્ગ એટલે કેટલા હતા? 2. 1 બહાર નીકળ્યો એટલે 1x વધ્યો, વત્તા 2 ના ઘડિયામાં 4 ક્યારે આવે ભાઈ બંધ? 2 દુ 4. આ x હવે લખવાનો કે નહીં લખવાનો? નહીં. કેમ? તો x શું થઈ ગયો? સામાન્ય નીકળી ગયો. કોઈને કઈ ડાઉટ છે બેટા? ઓકે. આ માઇનસ નિશાની એમ નામ. હવે આ કાઉન્સ હતું ક્રિશભાઈ, એમને મૂકી દેવાનું. x વત્તા 2 બરાબર 0, બરાબર ને? તો હવે અહીંયા જો, અહીંયા શું હતું ભાઈ? 3x. કાઉન્સ ની અંદર શું ઘડી ગયું? x. કોણ વધ્યું? તો 12 કેટલા મૂકવાના? 3. 2 કાઉન્સ સરખાઈને કેટલી વાર લખવાના? 1 વાર. એટલે શું લખવાનું? x વત્તા આનું નાનું એક કાઉન્સ કરવાનું એટલે શું થાય? 2x ઓછા બરાબર. હવે બંને કાઉન્સ ખોલીને 0 આપો એટલે શું થાય? x વત્તા 2 બરાબર 0 और 2x ઓછા 3 આ વત્તા 2 સા બાજુ આવે તો -2. ઓકે. और 2x એમ નામ ઓછા 3 છે, આ બાજુ આવે તો હા, તો બરાબર 3. તો x બરાબર -2 એમ નામ. આ 2 ગુણાકાર આ બાજુ આવે તો x બરાબર 3 ના છેદમાં. દાખલો થઈ ગયો. કોઈને કઈ ડાઉટ? ઓકે, ઉભાઈ રહો. એના પછી દાખલો બોર્ડમાં 2 વખત પૂછાઈ ગયો. મોસ્ટ આઈએમપી સમ લખી નાખો. બોર્ડમાં કેટલી વાર પૂછાણો દાખલો? √2x નો વર્ગ વત્તા 5x, સોરી 7x અને 5 √2 = 0. આ રકમ છે, બધાને બોલવાનું છે. દાખલાની શરૂઆત શું કરવાની? હા, તો પેલું પદ શું છે ભાઈ? √2. છેલ્લું પદ શું છે ભાઈ? 5 √2. 5 એમ નામ. √2 ગુણ્યા √2 એટલે શું થઈ જાય? 2 થઈ જાય ને. તો 5 દુ સમજાણું કે ન સમજાણું? હજી એક વખત ન સમજાણું. 5 એમ નામ બરાબર. √2 ગુણ્યા √2 એટલે 2 થઈ ગયા. 2 પંચા થઈ ગયા. ખોટા બીતો થો. હવે ધવો અહીંયા ધ્યાન રાખો. હવે 2 સંખ્યા એવી કે એનો ગુણાકાર 10 થાય પણ એનો સરવાળો 7. આ 2 સંખ્યા 5 દુ 10 અને 5 માં 2 નાખો એટલે કેટલા થાય? મળી ગઈ 2 સંખ્યા. સિમ્પલ છે, એટલે કાંઈ અઘરું છે? તો દાખલો થઈને હાય કેમ કરવાનો? એવું કરવાનું કારણ કે અમુક બેન આમ દાખલો જઈને ઈ પપ્પા ઈ માં હાય આવું બધું કરે. એટલે એવું કરાય નહીં. દાખલો જોઈને વિચારવાનું કે હું કરવાનું, બાકી કાંઈ ન હોય. √2 અને 5 √2 એટલે √2 એટલે 2 થઈ ગયા અને 5 એમ નામ. 5 દુ 10. 2 સંખ્યા આવી, ગુણાકાર 10 થાય, સરવાળો કેટલો થાય? 7. તો 5 માં 2 નાખો એટલે કેટલા થાય? 7. તો દાખલો કરી નાખીએ, પણ હજી બાકી है, ધ્યાન રખના वरना पुलिस आ जाएगा. हालो, √2x નો વર્ગ વત્તા 5x વત્તા 2x વત્તા 5 √2 બરાબર 0. બરાબર ને? આ 7x હતું એની જગ્યાએ આપણે આ મૂકી દીધું. ડન? ઓકે. હવે આ બંનેમાં શું કોમન છે ભાઈ? x કોમન છે. શું છે? હાલો, x કાઢી નાખું કોમન. તો વધ્યું હું અહીંયા √2x. કે લે સાહેબ x તો નીકળી ગયું, તો કેમ x આવ્યું? એલી x નો વર્ગ હતો એટલે 2x હતા, 1 નીકળ્યો તોય તે √2x તો વધે જ તે. બરાબર ને બેન? મને આવડે નહીં હો, શીખવાડ છે. આ 5x માંથી x ડોહલો તો 12 વયો ગયો, તો કોણ વધ્યું? 5.
તો હવે જે કાઉન્ટ્સ હોય એ એમને મેલ દેવાનું. મારા બાપા એવું કીધું હતું, તમને યાદ છે? હા, પેલું કાઉન્ટ્સ હોય એ એમને મૂકી દેવાનું, બરાબર ને? બહાર કોણ આવે? હવે સમજો સમજો જરા. એલા ઊભી રે, પાસ ન આવે, બોલવા તો દે મને. હાલ હવે જરાક સમજો બાપા. હું બે રીતે તમને કરાવું. પેલી રીત પછી જે રીત યાદ રહે એ રીત યાદ રાખવાની. અહીંયા બેટા 2 હતું. 2 નો મતલબ હમણાં જ આપણે જોયું કે √2 ગુણ્યા √2 કરો એટલે 2 થાય. 2 એટલે શું થાય? ન બોલે એની હામ. ન બોલે એની માના હમ. 2 એટલે શું થાય? તો આ 2 નો મતલબ એવો થાય કે 2 વખત √2. એક વખત રૂટની અંદર, એક વખત કાઉન્ટ્સની અંદર ગળી ગયું તો એક વખત વધે ને, એટલે 12 શું આવે? √2. આ પહેલી રીત, બરાબર. બીજી રીત બેટા શું? તો કે અહીંયા શું હતું? 5 √2 હતું. અહીંયા શું છે? કોણ નથી? તો એને મૂકી દો બહાર. જે યાદ રહી રાખો, મને કાંઈ વાંધો નથી. પેલી યાદ રહે તો પેલી 2 નો મતલબ શું થાય? √2. એક વખત અંદર છે તો એક વખત ક્યાં આવે? બહાર. હવે 2 કાઉન્ટ સરખા છે તો કેટલી વાર લખવાના? એક વાર. એટલે √2x + 5. આનું નાનું કાઉન્ટ્સ બને ને, એટલે શું બને ભાઈ? x + √2 બરાબર. હવે કાઉન્ટ્સ ખોલી નાખીએ, મને શીખવાડજો શું આવશે? √2x + 5 બરાબર સ્પીડમાં x + √2 બરાબર +5 છે. આમ જાય તો √2x બરાબર ઓછા ઓર અહીંયા +√2 છે. આમ જાય તો માઇનસ. તો x બરાબર ઓછા √. આ 2 ગુણાકાર છે. √2 ગુણાકારમાં સાબાજો હોય તો x બરાબર -5/. ઓર આ એમને એના કઈ ચાળા કરવાના. દાખલો થઈ ગયો પૂરો. કોઈને કઈ ડાઉટ છે? હાલો આ દાખલો અહીંયા લખી નાખો. 2x² ઓછા x + 1/8 બરાબર. ઓકે મારા હીરો. હવે આપણે શું કરવાનું છે? તો જગતની માલિપા આ જે 8 છે ને છેદમાંથી એને કાઢવાનો. તો આપણે ત્રીજા ચેપ્ટરમાં શીખી ગયા છીએ કેમ છેદમાંથી નંબર કઢાય, બરાબર ને? તો 8 નો ગુણાકાર એક સાથે કરવો પડે, 8 નો ગુણાકાર 2 સાથે કરવો પડે અને 8 નો ગુણાકાર 0 સાથે કરવો પડે, બરાબર ને? તો મને બધાયનો અવાજ જોઈએ. 8 નો ગુણાકાર 2 સાથે તો 8 દુ 16x² માઇનસ 8 ગુણ્યા x એટલે 8x વત્તા 1 એમ નામ ને 8 ગુણ્યા 0 એટલે હાલો ડન થઈ ગયું. હજી એકવાર આ 8 નો ગુણાકાર 1 સાથે, 8 નો ગુણાકાર 2 સાથે, 2 × 8 16x², 8 નો ગુણાકાર 1 સાથે એટલે 8x. 1 એમ નામ 8 નો ગુણાકાર 0 હારે એટલે 0. હવે જગતની માલિપા જેમ કરતા હતા એમ હું કરતા હતા? હાય બેન, જરાક બોલો ડોહી મન પાછળ. હાલો પેલું પદ છે 16, છેલ્લું પદ છે 16 જગતની માલિપા 2 સંખ્યા એવી ગોતવાની કે એનો ધાર 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 ગુણાકાર કરો તો 16 થાય અને ધાર 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 સરવાળો કરો તો 8 થાય. તો 16 કોના ઘડિયામાં આવે? ચોકે ચોકે મળે ને. આ 2 સંખ્યાનો ગુણાકાર કરો તો 16 અને આ 2 નો સરવાળો કરો તો 8. 6 આમ તો 8 ના ઘડિયામાં 16 આવે. 8 દુ 16 પણ 8 માં 2 ઉમેરો તો કેટલા થાય? 10 થાય. એટલે એ 2 સંખ્યા ચાલે નહીં. તો આ ખબર પડવી જો. હવે તો બધું આવડે જ તે. બોલો શું કરવાનું ભાઈ? 16x² માઇનસ છેલ્લે +1 બરાબર પેલું છેલ્લું પદ મૂકી દેવાનું. 8x ની જગ્યાએ હું લખવાનું 4x અને 4x વચ્ચે ઓછે. આ બે માંથી શું કોમન નીકળે ભાઈ? 8x તો કોમન નીકળ છે તે તાલ તાલે નીકળે કારણ કે તાલના દલિયામાં તોલ આવે ને તો તે તોલ, બરાબર ને? આ તો ધલાક દાન દાખ દો તો તું તોમન નીકળે તા. તો હવે તાલના દલિયામાં તોલ ક્યારે આવે? ટટે ટટે તલ. આ એક બાલ નીકળી ગયો તો એક તે તથી વધતે ને અંદર ધલા થમત દો ભાઈ. માઇનસ એમ નામ 4 એકા 112 નીકળી ગયો. બસ હાલો માઇનસ એમ નામ પેલું કાઉન્સ હોય બીજું એમને મૂકી દેવાનું, કાંઈ ચાળા કરવાના
સાહેબ અહીંયા તો પ્લસ છે, તો એવું કાંઈ જોવાનું નહીં. અહીંયા માઇનસ છે એટલે અહીંયા માઇનસ, પણ તમને જેને સમજવું હોય સમજાવી દો. વત્તે ઓછે ઓછા, પણ એવું કાંઈ સમજવાની જરૂર નથી. આપણે ભાઈ ટૂંકું ટચ, પેલું કાઉન્સ હોય બીજું મૂકી દેવાનું. હવે જો 4x હતું, 4x આવી ગયું, તો 4 ના ઘડિયામાં 4 ક્યારે આવે? 4 એકા, અહીંયા શું આવે? 1. સમજાણું? ન સમજાણું ડોશીમાં? સમજાઈ ગયું. તો બે હરખા કાઉન્સ છે ને કેટલી વાર લખવાનું? એક વાર. તો શું આવશે ભાઈ? 4x ઓછા, સમજાણું બે બહેનોને? બે કાઉન્સ હતા એક વાર. હવે આનું એક કાઉન્સ બનાવો, 4x અને -1 નું, તો શું બનશે? 4x - 1 બરાબર, હવે કાઉન્સ ખોલી નાખીએ એટલે શું આવે? 4x ઓછા 1 બરાબર 0 ઓર હાલો આ -1 છે, આમ આવે તો શું આવશે? 4x બરાબર, હું પૂછું એ બધાને જવાબ જોયા. ઓર 4x એમ નામાં -1 છે, આમ આવે તો હાલો 4 ગુણાકારમાં બાજુ તો x નો જવાબ 1 ના છેદમાં આ 4 ગુણાકાર, આ બાજુ આવે તો x બરાબર 1 ના છેદમાં, દાખલો થઈ ગયો. હવે છે હજી પાંચમો છે, બસ એક છેલ્લો. આજે શું કીધું? કે 100x નો વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0. લખી નાખીએ ભાઈ, 100x નો વર્ગ ઓછા 20x વત્તા 1 બરાબર 0. પેલા અને છેલ્લા પદનો ગુણાકાર એટલે 100 ગુણ્યા 1 કેટલા થાય? 100 એકા, હા બે સંખ્યા આવી, એનો ગુણાકાર 100 થાય. તારે જ કહેવાનું છે બેન, પાછળ ડોહીમાં પાછળ બે સંખ્યા આવી, એનો ગુણાકાર 100 થાય, પણ એનો સરવાળો 20 થાય. એવી બે સંખ્યા કઈ? બે સંખ્યા આવી, ગુણાકાર 100, સરવાળો 20. 10 ના ઘડિયામાં ક્યારે આવે? હા 10 દાણ 100. પણ ધ્યાન રાખો ભાઈ, 10 દાણ 100 થાય કે ન થાય? અને 10 વત્તા 10 કરો એટલે કેટલા થાય? મળી ગઈ બે સંખ્યા. પેલા બેને કીધું 20, 20 પંચા 100 તો આવે, પણ 20 માં 5 નાખો તો 25 થાય. આપણને જવાબ કેટલો જોવે છે? 20. એટલે એ હાલે નહીં, એટલે પછી વિચારવાનું બીજા કોના ઘડિયામાં 100 આવે? એટલે કે 10 ના ઘડિયામાં. 10 દાણ 100, 10 માં 10 ઉમેરો એટલે 20. તો જગતની માલિપા વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શું કરવાનું? 100x માઇનસ છેલ્લે મૂકી દેવાનું વત્તા 1 બરાબર 0. વચ્ચે શું મૂકવાનું? 10x અને 10x વત્તે ઓછે. ડન છે? હાલો બોલો, આમાં કોમન શું નીકળે ભાઈ? x તો કોમન નીકળશે, 10 નીકળશે, કારણ કે 10 ના ઘડિયામાં 100 આવે અને 10 ના ઘડિયામાં 10 આવે, એટલે 10x કોમન નીકળ્યું. 10 ના ઘડિયામાં 100 ક્યારે આવે? 10 દાણ 100. x વર્ગ હતો એટલે 1x બહાર નીકળ્યો એટલે 1x અંદર, માઇનસ 10 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 10 એકા, બરાબર ને? x બહાર નીકળી ગયો છે, માઇનસ પેલું કાઉન્સ હોય એમને મૂકી દેવાનું, હા કે ના? બરાબર. અહીંયા હતું 10, અહીંયા આવી ગયું 10, 10 ના ઘડિયામાં 10 ક્યારે આવે? 10 એકા, બે કાઉન્સ સરખા હોય, એક વખત 10x - 1, આનું એક કાઉન્સ બનાવો 10x - 1 બરાબર, આ બે કાઉન્સ હતા એ એક વાર લખ્યું, પછી 10x ઓછા 1 નું એક કાઉન્સ કર્યું. હવે કાઉન્સ ખોલવાનું, બોલો ઝડપથી બધાય, શું લખવાનું? 10x ઓછા 1 બરાબર, ઓર હવે -1 છે, આમ આવે તો 10x બરાબર 1, અહીંયા 10x બરાબર 10 ગુણાકાર આ બાજુ આવે તો x બરાબર 1 ના છેદમાં 10 ઓર x બરાબર 1 ના છેદમાં, કેમ 10 ગુણાકાર હતો, આ બાજુ આવ્યું તો 10 ગુણાકાર, આ બાજુ આવ્યું તો દાખલો થઈ ગયો. તો આપણો સ્વાધ્યાય 4.2 નો પેલો પ્રશ્ન પૂરો થઈ ગયો. હવે અહીંયા જ્યારે કુલ લખેલો હોય ત્યારે બધાય દાખલા એક રીતે જ કરવાના. દાખલા તરીકે તમને એમ કે બે ભાઈબંધ પાસે કુલ 25 રૂપિયા છે, બે સંખ્યા અથવા તો બે વ્યક્તિ પાસે કુલ 72 કાર્ડ છે. આવો કુલ વાળો દાખલો એક જ રીતે કરવાનો. કેમ કરવાનો? ધ્યાનથી સમજી લેજો. મારી સાથે રકમ વાંચો. શું લખ્યું છે ભાઈ? જોન અને જીવંતી પાસે કુલ 45 લખોટી છે. નમન અહીં આવ, ઉભો થા ઝડપથી. હવે માનો કે ભાઈ કેવી રીતના ખબર પડે? આ તમને સૂત્ર કેમ બનાવવું, સમીકરણ કેમ બનાવવું એની વાત કરીએ. આ જોન, ના હું જોન, અને આ જીવંતી, બરાબર સમજાણું? નમૂનું જીવંતી બહુ કઈ ફેર ન પડે, બરાબર ને? તો આ જીવંતી અને હું, અમારા પાસે કુલ કેટલી લખોટી છે? 45. ધારો કે મારી આગળ 20 છે,
ધારવાનું કહું છું. મારી આગળ કેટલી છે? તો આ જીવંતી પાસે કેટલી હશે? કેમ ખબર પડી? તો કે સાહેબ 45 માંથી 25 શું કર્યા? બાદ કર્યા. હા કે ના? કેમાંથી માઇનસ કર્યા? 45 માંથી મારી આગળ જે લખોટી માઇનસ કરી. હવે મારી આગળ x લખોટી હોય તો આની આગળ કેટલી હોય? 45 માઇનસ x. આમાં y બાય નું આવે એટલે જ શીખવાડું છું. y આવે ત્રીજા ચેપ્ટરમાં, બરાબર? તો મારી આગળ અગર x લખોટી છે તો નમન આગળ કેટલી લખોટી થશે? 45 x. તો અહીંયા ઉપર નમન ઘડીક હાલો. તો હું અહીંયા લખું છું, ધારો કે જોન પાસે, અહીંયા ધ્યાન રાખ, x લખોટી છે. જોન પાસે રહેલી લખોટી બરાબર કરી નાખું. વેઇટ સ્કીપ નહીં કરતા, તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. રહેલી લખોટી બરાબર x. જોન પાસે કેટલી લખોટી છે? x. હું જોન છું, માની લો કે મારી આગળ 15 લખોટી છે. તો હવે આની પાસે કેટલી હશે? 45 છે ટોટલ. મારી આગળ 15, તને આગળ કેમ ખબર પડી? 45 માઇનસ, એટલે 45 માંથી માઇનસ કરીએ તો હવે જીવંતી પાસે કેટલી હશે? તો અહીંયા લખું છું, જીવંતી પાસે રહેલી લખોટી બરાબર 45 માઇનસ x. હાલો, સમજાઈ ગયું? બેટી જાઓ. કોઈને આમાં કઈ ડાઉટ? હવે એમ કે જોન અને જીવંતી પાસે કુલ 50 રૂપિયા છે, તો આપણે ધારવાનું કે જોન પાસે કેટલા રૂપિયા? x. તો જીવંતી પાસે કેટલા હોય? 50 માઇનસ x. છોકરાઓ ક્યાં ભૂલ કરે કહી દઉં, x માઇનસ 45 કરે. x માઇનસ 45 નહીં કરવાનું, 45 માઇનસ x કરવાનું. અહીંયા ભૂલ ન પડવી જોઈએ. હાલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે, આગળ વાંચીએ. પ્રત્યેક વ્યક્તિ 5-5 લખોટી ખોઈ કાઢે છે. બે શું કરે છે? 5-5 લખોટી ખોઈ કાઢે છે. અને હવે તેમની પાસે બાકી રહેલી લખોટીની સંખ્યાનો ગુણાકાર 124 છે. ચોથા ચેપ્ટરનો દાખલો છે. કેમ ખબર પડે? જો ગુણાકાર આપ્યું હોય તો સમજવાનું ચોથા ચેપ્ટરનો દાખલો. ચોથા ચેપ્ટરમાં ગુણાકાર આવે, ત્રીજા ચેપ્ટરમાં ગુણાકાર નો આવે. હવે શું કીધું? બે વ્યક્તિ 5-5 લખોટી શું કરે છે? ખોઈ નાખે છે. તો હવે આ જોન પાસે કેટલી લખોટી હતી? x. તો શું કરવાનું? x માઇનસ 5. જીવંતી પાસે કેટલી લખોટી હતી? 45 માઇનસ x. ઈ 5 ખોઈ નાખે એટલે માઇનસ. હવે આ બે સંખ્યાનો ગુણાકાર કેટલો કીધો ભાઈ? 124. કોઈને કઈ ડાઉટ? બંને વ્યક્તિ 5-5 લખોટી ખોઈ નાખે છે એટલે x ઓછા 5. આ 5 લખોટી ખોવે એટલે 45 ઓછા x ઓછા 5 બરાબર 124. કેમ? કારણ કે બેયનો ગુણાકાર કેટલો કીધો? 124 કીધો. આગળ વ્યા જઈએ. x માઇનસ 5 એમ નામ. 45 માંથી 5 જાય, કેટલા વધે? 40. બરાબર ને? માઇનસ x બરાબર 124. હવે આપણે 4.1 માં, હા 24 સોરી, હવે 4.1 માં આપણે સમીકરણ બનાવતા શીખ્યા ને. શું કરવાનું? x નો ગુણાકાર કોની સાથે? એટલે શું થાય? 40x. x નો ગુણાકાર x સાથે એટલે શું થાય? x વર્ગ. પણ કેવા? આ વત્તા ઓછા વત્તે ઓછે. હવે કોનો ગુણાકાર કરવાનો? 5 નો. તો 5 ચોક 20, પણ પાછળ મૂકવાનો 0 કારણ કે 5 ગુણ્યા 40 કરવાના એટલે 200 થાય. 5 ચોક 20 ને પાછળ મૂકવાનો 0. નિશાની કઈ? તો કઈ નિશાની છે? માઇનસ. ઓછે વત્તા. 5 ગુણ્યા x એટલે કેટલા આવે? 5x બરાબર 100 ને. કોઈને કઈ ડાઉટ? હવે અહીંયા છે 40x, એમાં 5x ઉમેરો. 40x માં 5x નાખો તો મને બધાનો આન્સર જોઈએ. 45x પછી માઇનસ x વર્ગ માઇનસ 200 ઇઝ ઇક્વલ ટુ 100 ને. ડન થઈ ગયું. હવે શું કરીએ? અહીંયા x વર્ગ માઇનસ માં છે, એને મારે પ્લસ માં લાવવા. તો આ 1 2 3 ત્રણ પદને બરાબરની હું કઈ બાજુ લઈ જઈશ? ઓલી બાજુ. તો હવે જુઓ, બરાબરની નિશાની અહીંયા રાખું છું. અહીંયા જે છે x વર્ગ વાળું પહેલા મૂકું છું, માઇનસ છે આ બાજુ. હવે તો પ્લસ x વર્ગ. જાગો છો ને?
પછી શું છે 45x પ્લસ છે આ બાજુ હવે તો -45x થાય કે ન થાય પછી આ -200 છે આ બાજુ હવે તો +200 અને આ 124 તો હતા જ તે એટલે વત્તા 124 આ બાજુ કાંઈ ન વધ્યું એટલે બરાબર કરીને 0 હજી એક વખત x વર્ગ માઈનસ હતા એમ ગયા એટલે 45 પ્લસ હતા આમ હતા એટલે પછી 200 માઈનસ હતા આમ આવ્યા એટલે પ્લસ જાગો છો ને હવે આપણે શું કરવાનું ભાઈ તો ધ્યાન રાખો હવે હું લખું છું x વર્ગ અહીંયા જુઓ -45x વત્તે વત્તા વત્તા જ થવાના થાય કે ના થાય હા કે ના તો હવે 200 માં 124 નાખો પાકું કેટલા થાય વત્તા 324 બરાબર આ બાજુ બરાબર 0 હોય કે આ બાજુ કાંઈ ફેર પડે તો આ x વર્ગ છે 45x વત્તા 324 દ્વિઘાત સમીકરણ બની ગયું તો હવે આપણે અહીંયા શું કરવાનું છે અવયવીકરણની રીતથી આને સોલ્વ કરવાનું છે કરી નાખીએ ઓકે આને આપણે કાઢી નાખીએ બોલો સમીકરણ શું મળ્યું આપણને ભાઈ x નો વર્ગ -45x વત્તા 300 ને બરાબર હવે પહેલી અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર x વર્ગની આગળ કાંઈ નથી એટલે કેટલા મૂકવાના 1 છેલ્લી સંખ્યા છે 324 એકા બે સંખ્યા આવી કે જેનો ગુણાકાર 324 થાય પણ એનો સરવાળો કરો તો 45 થાય હવે કેમ ગોતવાનું કયો હવે એવી તો કેમ ખબર પડે 324 કોના ઘડિયામાં આવે અત્યારે લગી નાની નાની સંખ્યા હતી તો આપણને આવડી જતું હતું 80 કોના ઘડિયામાં આવે ને 15 કોના ઘડિયામાં આવે ને 16 કોના ઘડિયામાં આવે 324 કોના ઘડિયામાં આવે તો આવી વખતે તમારે અવયવ પાડવાનું શું પાડવાનું ધ્યાન રાખો 324 ના અવયવ પાડતા શીખવાડું 8મા ધોરણમાં શીખી ગયા છો અવિભાજ્યની અવયવીકરણની રીત પહેલા કોનાથી ભાગાકાર કરવાનો 2 હારે તો હવે ભાગાકાર કરીએ 2 એકા 3 માંથી 2 જાય એટલે 1 પાછળ બગડો એટલે 12 2 છક 2 દુ શીખી ગયા છો કે નથી શીખી ગયા નો આવડતું એને 324 ભાગ્યા કેટલા કરવાના 2 પણ ડાયરેક્ટ આવડતું હોય તો ટાઈમ બચશે 2 અઠ્ઠા 2 એકા હવે 3 હારે ભાગ હાલશે ભાઈ 27 તેરી 81 પછી 3 નવા 3 તેરી 3 એકા હવે બે સંખ્યા આવી કે એનો સરવાળો કેટલો થવો જોઈએ 45 હાલો બનાવીએ ધ્યાન રાખજો મને આવડતું નથી 3 તેરી 8 ગટે પછી આને 3 તેરી 9 9 દુ 18 દુ તો 36 વત્તા 9 કરીએ એટલે 45 થઈ જાય મેં બે સંખ્યા કેમ બનાવી ધ્યાન રાખો બચ્ચાઓ કેમ બનાવી હજી એકવાર મેં શું કર્યું ભાઈ તો કે જુઓ આ બેયને બનાવી 3 ગુણ્યા 3 એટલે કેટલા થયા 9 પછી 3 તેરી 9 9 દુ 18 18 દુ એટલે 9 ગુણ્યા 36 કરો તો 324 અને 36 વત્તા 9 કરો તો કેટલા થાય 45 બે સંખ્યા મળી ગઈ તો આવી રીતના અવયવ પાડવાના મોટી સંખ્યા હોય ત્યારે એટલે હું અહીંયા મૂકી દઉં ભાઈ કે ભાઈ 36 ગુણ્યા 9 324 થાય કે ન થાય અને 36 વત્તા 9 એટલે કેટલા થાય 45 આ બે સંખ્યા અહીંયા મૂકી દઈએ જાગતા રહેજો શું મૂકવાનું પહેલા x નો વર્ગ -36x પછી 9x વત્તા 324 પ્લસ માઇનસ બોલો આ બેમાં કોમન શું છે x એટલે શું આવે x -36 માઇનસ પેલું કાઉન્સ હોય બીજું એમને મૂકી દેવાનું હું મૂકી દેવાનું x -36 બરાબર હવે 9x માંથી x અંદર ઘૂસી ગયો તો કેટલા વધ્યા 9 હા કે ના હવે આ બે કાઉન્ટ સરખા છે ને કેટલી વાર મૂકવાના એક વાર એટલે હું મૂકવાનું x માઈનસ પછી x માઈનસ 9 નો એક કાઉન્ટ બનાવવાનો એટલે શું થાય x બરાબર બે કાઉન્ટ ખોલીને 0 મૂકી દઈએ શું કરવાનું x માઈનસ 36 બરાબર 0 और x माइनस 9 इज इक्वल टू -36 आ बाजू तो प्लस એટલે x बराबर 36 और x बराबर 9 વાર્તા થઈ ગઈ લ્યો સંપૂર્ણ પણ આપણને શું પૂછ્યું ભાઈ કે તેમની પાસે શરૂઆતમાં કેટલી લખોટી હતી તો હવે ધ્યાન રાખજો હવે બબ્બે જવાબ આવશે જો x બરાબર 36 હોય તો
જો x બરાબર 36 હોય તો જોન પાસે કેટલી હશે લખોટી? જોન પાસે x બરાબર 36 લખોટી હશે. અને જીવંતી પાસે કેટલી હશે ભાઈ? જીવંતી પાસે તો કે એના માટે સૂત્ર શું હતું ભાઈ? 45 માઇનસ x. એટલે 45 માઇનસ x એટલે 45 માંથી 36 જાય એટલે કેટલા હશે? 9. કોઈને કઈ ડાઉટ? હવે જો કલર ચેન્જ કરીએ એટલે બધું ભેગું ન થાય. ટમ જો x બરાબર 9 હોય તો, જો x બરાબર 9 હોય તો જોન પાસે કેટલી લખોટી થશે? 9 થશે. અને જીવંતી પાસે કેટલી થશે? તો કે ભાઈ 45 માઇનસ 9 એટલે કેટલી થશે? 36. એટલે બે જવાબ લખવાના, ખાલી અહીંયા સુધી દાખલો નહીં કરવાનો, આગળ પણ લખવાનું. તો લખી નાખીએ. જો x બરાબર 9 હોય તો જોન પાસે x બરાબર 9 લખોટી અને જીવંતી પાસે 45 માઇનસ 9 બરાબર 36 લખોટી હશે. દાખલો થઈ ગયો પૂરો. અહીંયા દાખલો પૂરો થયો. આ 4 માર્ક્સનો દાખલો તમને પૂછાશે. ડન છે? 2 માર્ક્સ અહીંયા સુધીના, 2 માર્ક્સ આના. આવી રીતના 4 માર્ક્સ હોય. હવે શું કીધું ધ્યાન રાખો. એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલાક રમકડા બનાવે છે? કેટલા રમકડા બનાવે છે એ કીધું નથી, એટલે આપણે ધારી લઈએ કે ભાઈ રમકડાની સંખ્યા બરાબર x. બરાબર ને? શું કરીએ છીએ આપણે? રમકડાની સંખ્યા બરાબર x. રમકડાની સંખ્યા કેટલી છે? x. અહીંયા લખી નાખું ધારો કે. કેમ સાહેબ તમે રમકડાની સંખ્યા બરાબર ધાર્યું? કારણ કે આપણને કીધું કે કેટલાક રમકડા બનાવે છે. કેટલા બનાવે એ કીધું નથી, એટલે એના બરાબર હું ધારી લીધું x. પછી પ્રત્યેક રમકડું બનાવવાનો ખર્ચ, હાલો તો અહીંયા હું લખું છું રમકડા બનાવવાનો ખર્ચ બરાબર શું કીધું ભાઈ? ખર્ચ 55 માંથી, એટલે 55. પછી એક દિવસ ઉત્પાદન થતા રમકડાની સંખ્યા, એટલે 55 માંથી આપણે શું કરવાનું છે? માઇનસ કરવાનું છે. તો રમકડાની સંખ્યા કેટલી છે? x. એટલે 55 માઇનસ કેટલા કરશું? x. બરાબર. હવે કેમ બાદ કર્યા? કારણ કે જો તે દિવસની સંખ્યા બાદ કરીએ તેટલો છે, એટલે 55 માઇનસ x. પછી હું કીધું કોઈ એક ચોક્કસ દિવસે ઉત્પાદન ખર્ચ કેટલો છે? 750. ઉત્પાદન ખર્ચ કોને કહેવાય? આ મને એક બુક બનાવવામાં 5 રૂપિયા લાગી ગયા, તો 10 બુક બનાવવામાં કેટલા લાગે? એક બુક બનાવવાના મને 5 રૂપિયા લાગ્યા, તો 10 બુકના કેટલા લાગે? 50. તો આ બેયનો મેં શું કર્યો? ગુણાકાર. શું કર્યો? તો આપણને ઉત્પાદન ખર્ચ આપ્યો 750, એટલે આ બેયનો શું કરવો પડે? ગુણાકાર. તો શું કરવાનું? x કૌંસમાં 55 ઓછા x બરાબર કેટલો ખર્ચો થયો? 750. સમજાણું? આ બેનો ગુણાકાર શું લેવા કર્યું? અગર એક પેન 10 રૂપિયાની બને છે તો 5 પેન બનાવવાનો ખર્ચો કેટલો થાય? 50. તો 5 ગુણ્યા 10 કર્યા એવી રીતના. તો આ બેનો શું કરવાનો? ગુણાકાર. x ગુણ્યા 55 શું થાય? 55x માઇનસ x ગુણ્યા x, x નો વર્ગ બરાબર 700 ને આ માઇનસ છે x નો વર્ગ, એટલે એને પ્લસ કરવા હાટુ ક્યાં લઈ જાય? પેલી બાજુ. માઇનસ છે, આ બાજુ આવે તો 55x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 55x અને 750 એમનેમ. કોઈને આમાં કઈ ડાઉટ? બરાબર કહીને કેટલા મૂકી દેવાના? 0. હવે અવયવ પાડીએ, પણ સમીકરણ હું વ્યવસ્થિત લખી નાખું. શું લખું? x નો વર્ગ વત્તા 750 બરાબર, મેં બરાબર ને આ બાજુ 0 લખી નાખ્યું. પેલા અને છેલ્લા પદનો ગુણાકાર. x વર્ગ આગળ કાંઈ નથી, એટલે કેટલા? 1. છેલ્લું પદ કેટલું છે? 750. 750 એકા 2 સંખ્યા આવી, એનો ગુણાકાર 750 થાય, પણ એનો સરવાળો 55 થાય. તો આવી તો આપણને ખબર હોય નહીં, એટલે શું કરવાનું? અવયવ પાડવાના. ધ્યાન રાખો, અહીંયા પાડું છું ભાઈ. 750 ભાગ્યા 2 કરું, 2 તેરી 6, 7 માંથી 6 જાય એટલે 1 વધે, પાછળ છે 5, 2 સત્તા 14, 15 માંથી 14 જાય એટલે 1, પાછળ છે 0 એટલે 10, 2 પંચા 10. તો હવે તો અહીંયા પાંચડો છે એટલે એકી સંખ્યા કહેવાય. તો ભાઈ 3 હારે ભાગ હાલશે? તો કે કેમ ખબર પડે? હાલે. જો 3 અને 7 10, 10 ને 5 15, 3 ના ઘડિયામાં 15 આવે તો 3 હારે ભાગ હાલે. 3 એકા, પછી 7 તો ન આવે 3 ના ઘડિયામાં, પછી કરતા નાની સંખ્યા 3 2, એટલે 1 વધશે 15 થઈ જાય, 3 પંચા
હવે 5 આરે ભાગાલ છે 25 પંચા 125 પચો પચો 5 એકા ડન થઈ ગયું હા કે ના હવે બે સંખ્યા કેવી ગોતવાની હતી ભાઈ કે એનો સરવાળો કેટલો થાય 55 સરવાળો કેટલો કેમ બનાવીએ ભાઈ 5 દુ 10 પચો પચો 25 તેરી 75 સરવાળો એમ નહીં હાલે ઉભાઈ રહો હાલો હવે શું કરશું વિચારો કેવી રીતના ગોતશું આપણે બનાવો સંખ્યા બનાવો તમારી રીતના જો આપણે અઠે ગઠે બનાવીએ પચો પચો 5 તેરી 15 દુ તો 30 અને 15 કેટલા થાય ભાઈ 5 તેરી 15 15 દુ 30 30 ને 25 55 થઈ ગયા હા કે ના થઈ ગયા ને 55 તો કેવી રીતના બનાવ્યું ખબર પડી ને પચો પચો 25 પછી 5 તેરી 15 દુ 30 તો 30 ગુણ્યા 25 એટલે 750 અને 30 વત્તા 25 એટલે કેટલા આવશે 55 ડન થઈ ગયું સમજાણું હજી એકવાર હવે એમ ન થયું તો આપણે બીજો કાંક જુગાડ કરત પણ એવી રીતના જુગાડ કરવાનો કે સરવાળો કેટલો થાય 55 બાકી આપણે ગુજરાતી એટલે જુગાડું બરાબર ને તો જુગાડ કરવાનો સમજાણું કેમ કર્યું એમ પચો પચો 5 તેરી 15 દુ 30 30 અને 25 બેનો સરવાળો કરો એટલે 55 હવે આપણને અવયવ પાડતા આવડે આગળ હા કે ના શું કરવાનું x નો વર્ગ માઈનસ શું મૂકવાનું 30x પછી શું મૂકવાનું 25x વત્તા 750 ઇઝ ઇક્વલ ટુ વત્તે ઓછે આ બેમાં કોમન શું નીકળે x એટલે x કોમન કાઢીએ એટલે x માઈનસ 30 માઈનસ આ પેલું કાઉન્સ હોય એમને મૂકી દેવાનું x માઈનસ 30 બરાબર 25x માંથી x આવ્યો કોણ વધ્યું 25 તો મારે અહીંયા 25 મૂકવા પડશે ને પણ જગ્યા નાની છે એટલે હું જુગાડ કરું છું જુગાડું તો છીએ જ આપણે ટોમ થઈ ગયો ને હાલો એટલે 25 મેં શું કર્યા 12 મૂક્યા જે સરખા કાઉન્સ છે ને કેટલી વાર મૂકવાના એક વખત એટલે શું થાય x માઈનસ 30 અને આ x અને 25 નું કાઉન્સ એટલે x માઈનસ 25 બરાબર બે કાઉન્સ ખોલ નાખીએ એટલે આપણે લખીએ x માઈનસ 30 બરાબર 0 और x माइनस 25 बराबर माइनस 30 છે આ બાજુ આવે તો પ્લસ તો હું જવાબ આવશે x બરાબર 30 और આ માइनस 25 હતા આ બાજુ આવ્યા એટલે પ્લસ બે પ્લસ માં જવાબ આવ્યો તો એનો મતલબ એવો થાય જો રમકડાની સંખ્યા ઓલામાં બે જવાબ લખ્યો હતો ને જોન અને જીવંતીમાં એમ જો રમકડાની સંખ્યા કેટલા હોય x x એટલે પહેલા લ્યો 30 તો તમારે અહીંયા લખવાનું હું અહીં આખું લખી જ દઉં એટલે લોચા પડે નહીં જો x બરાબર 30 હોય x બરાબર કેટલા હોય 30 તો રમકડાની સંખ્યા કેટલી થશે ભાઈ 30 થશે બરાબર ને રમકડાની સંખ્યા x બરાબર 30 બરાબર તો એનો ખર્ચો કેટલો થશે તો અહીંયા લખું છું ખર્ચ બરાબર 55 માઈનસ 30 એટલે જો ખર્ચો કેટલો થશે 25 રૂપિયા થશે કેટલો થશે 25 પણ જો x બરાબર 25 હોય તો રમકડાની સંખ્યા કેટલી થશે ભાઈ રમકડાની સંખ્યા બરાબર x બરાબર ને રમકડાની સંખ્યા બરાબર x અને x બરાબર 25 અને ખર્ચો કેટલો થાય ભાઈ તો કે 55 માઈનસ 25 ઇઝ ઇક્વલ ટુ 30 કારણ કે બે પ્લસ માં આવ્યા એટલે ક્યાં તો રમકડાની સંખ્યા 30 હશે ક્યાં તો 25 હશે કારણ કે બે પ્લસ માં જો એકાદો માઈનસ આવ્યો હોત તો પ્લસ હોય એ જ જવાબ ગણત પણ અહીંયા બે જવાબ પ્લસ માં આવ્યા એટલે આપણે બે લખવું પડે જો અને તો નહીતર અડધો માર્ક્સ આપણો કપાય કોઈને કઈ ડાઉટ ઓકે આ બીજો પ્રશ્ન થયો 4.2 નો બીજો પ્રશ્ન શું લખ્યું હોય ભાઈ બે એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો 27 તો હમણાં કુલ લખોટી 27 હતી એટલે કેટલી હતી 45 એની જેમ જ દાખલો કરવાનો હલો અહીંયા તો ધારો ભાઈ અહીંયા હું કીધું બે એવી સંખ્યા શોધો કે જેનો સરવાળો કેટલો થાય 27 બે સંખ્યા કીધી એક મોટી સંખ્યા હશે ને એક નાની હશે તો આપણે લખીએ ધારો કે મોટી સંખ્યા બરાબર શું છે x તો નાની સંખ્યા શું હશે ભાઈ 27 માઈનસ x આપણે હમણાં ઓલો લખોટી વાળો દાખલો કર્યો હતો ને બે લખોટી બે પાસે કુલ લખોટી 45 હતી
તો પેલાની x ધારી હતી, બીજાનું શું કર્યું હતું 45 - x. તો આમાંય સરવાળો આપ્યો એટલે મોટી સંખ્યા x ધારી, નાની હું ધારવાની 27 - બંનેનો ગુણાકાર કેટલો કીધો? બંનેનો ગુણાકાર એટલે આનો ગુણાકાર કરવાનો ને. x 27 - x બરાબર 182. x નો ગુણાકાર 27 સાથે શું થાય? x નો ગુણાકાર 27 સાથે એટલે 27 માઇનસ x નો ગુણાકાર 1 સાથે એટલે શું થાય? x નો વર્ગ બરાબર 100 આ માઇનસ છે, આમાં આવે તો પ્લસ એટલે x નો વર્ગ ભાઈ 27x પ્લસ છે, આ બાજુ આવે તો માઇનસ 27x 182. એમનેમ કોઈને કઈ ડાઉટ છે? પાકું? હજી એકવાર x નો વર્ગ માઇનસ હતો, આ બાજુ આવ્યો એટલે પ્લસ, 27 પ્લસ હતા, આ બાજુ આવ્યા એટલે માઇનસ 182. એમનેમ તો આપણે અહીંયા તેથી કરીને અહીંયા તો પેલા 0 મૂકી દઈએ. કેમ? બરાબર ને આ બાજુ કઈ નથી એટલે 0. તો સમીકરણ શું મળ્યું ભાઈ? x નો વર્ગ માઇનસ 27x વત્તા ઇઝ ઇક્વલ ટુ. અવયવ પાડવાનું પહેલું સ્ટેપ શું કરવાનું? કોમેન્ટ કરો શું કરવાનું, ઝડપથી મને બધાનો આન્સર જોવે કોમેન્ટમાં. હાલો ફટાફટ, હાલો ભાઈ બોલો, અવયવ પાડવા શું કરવાનું? બોલ, પેલું પદ શું છે? x વર્ગ એટલે એની આગળ કાંઈ નથી એટલે કેટલી સંખ્યા લેવાની? હા, x વર્ગની આગળ કાંઈ નથી એટલે કેટલા લેવાના? 1. છેલ્લું પદ શું છે? 182. તો 1 ગુણ્યા 182 એટલે જવાબ કેટલો આવે? 182. બે સંખ્યા આવી કેનો ગુણાકાર 182 પણ એનો સરવાળો 27 થાય. મને ખબર છે પણ હું કહેતો નથી કારણ કે તમને નથી ખબર. હું કહી દઈશ તો આવડશે નહીં કેમ ગોતવી એમ, એટલે હું તમને અહીંયા અવયવ પાડીને ગોતાવું છું. તો મને આવડતી હતી તો હું ન કહી દઉં, એલા કહેવાનું નથી, ગોતવાનું છે. હાલો 182 કોના ઘડિયામાં આવે આપણને ખબર નથી. 2 હારે ભાગ પાડીએ, 2 નવા 18, 2 એકા 2. હવે બીજા કોના ઘડિયામાં આવે? 91 કોના ઘડિયામાં આવે? 13 સત્તા 91 અને 13 એકા 13. તો એક સંખ્યા મળી 13. બીજી આ બેન બનાવી નાખો 7 દુ. તો હવે 14 ગુણ્યા 13 કરો એટલે 182 અને 14 વત્તા 13 કરો એટલે 27. મળી ગઈ બે સંખ્યા. ડન છે? કેવી રીતના ગોતી બેટા? 13 એમનેમ 7 અને 2 નો ગુણાકાર કર્યો એટલે 14. 14 ગુણ્યા 13 કરો એટલે 182. 14 માં 13 ઉમેરો એટલે કેટલી થાય? 27. મળી ગઈ બે સંખ્યા. હવે જેમ કરતા હતા શું કરતા હતા બોલો? પેલા શું મૂકવાનું? x નો વર્ગ માઇનસ 14x પછી 13x વત્તા બરાબર વત્તે ઓછે આ બે માં શું કોમન છે? x પછી x માઇનસ 14 પછી પેલું કાઉન્સ હોય બીજું કાઉન્સ એમને મૂકવાનું x માઇનસ બરાબર શું કોમન નીકળે? આ બે માંથી 13x હતા, x અંદર ઘૂસી ગયો, બાર શું લખવાનું? હા લે તું ધ્યાન રાખીને ભણે છો. બે સરખા કાઉન્સ હોય તો કેટલી વાર લખવાનું? એક વાર. એટલે શું થાય? અને x માઇનસ 13 બરાબર બે કાઉન્સ ખોલીને બરાબર કઈ હું મૂકવાનું? બોલો શું લખું? x માઇનસ 14 બરાબર 0 और x माइनस 13 बराबर माइनस 14 છે આ બાજુ તો x बराबर 14 और x बराबर જો હવે આપણને એમ કીધું, હવે સમજજો, ધ્યાન રાખજો, જાગો છો ને બધા? ટન ટન એ અઘરું થયું આ તો. આને ઉડાડ દો ટમ ટમ ટમ. ચલો ભાઈઓ, આ બે માંથી મોટું કોણ છે? આપણે મોટી સંખ્યા ગોતવાની છે. કઈ ગોતવાની? તો આપણે ધારીએ, જો આપણે લેવાનું x બરાબર 14 હોય તો x બરાબર 14 હોય તો મોટી સંખ્યા કઈ થશે ભાઈ? બોલો, મોટી સંખ્યા બરાબર x બરાબર નાની સંખ્યા કઈ થશે? નાની સંખ્યા 27 માઇનસ 14 બરાબર 13. હવે માનો કે ભાઈ x બરાબર મોટી સંખ્યા 13 હોય તો નાની સંખ્યા 14 થાય, તો હું મોટી સંખ્યાને 13 કહેવાય નહીં. તો એનો મતલબ એવો છે કે મોટી સંખ્યા બરાબર શું મળે આપણને? 14 મળે અને નાની સંખ્યા બરાબર શું મળે? 13. હવે x બરાબર આપણે 13 લઈએ કદાચ
તો અહીંયા 13 જવાબ આવશે. તો નાની સંખ્યાનો જવાબ 14 આવશે. તો નાની સંખ્યાને 14 કહેવાય? એ તો નાની સંખ્યા ન કહેવાય, એ તો કેવી કહેવાય? એટલે x બરાબર 13 શક્ય. તો x બરાબર કેટલો જવાબ આવે? 14. દાખલો થઈ ગયો પૂરો. ડન છે. નેક્સ્ટ સમ. હાલો ભાઈ, જેના વર્ગોનો સરવાળો 365 થાય તેવી બે ક્રમિક ઘન પૂર્ણાંક સંખ્યાઓ શોધો. હા બાપુ, હવે આવા ઘણા બધા દાખલા આવશે, બરાબર ને? ક્રમિક ઘન પૂર્ણાંક, ક્રમિક ઋણ પૂર્ણાંક, પછી ક્રમિક યુગ્મ, ક્રમિક અયુગ્મ, આવી ક્રમિક ક્રમિક આવશે. શું આવશે? ક્રમિક એટલે લાઈનમાં આવતા હોય ને ક્રમિક કહેવાય. આપણને શું કીધું? બે ક્રમિક ઘન પૂર્ણાંક કીધું. બે ક્રમિક સંખ્યા સમજો. બે ક્રમિક સંખ્યા એટલે શું? મેં તમને શીખવાડ્યું હતું. એક 11 હોય તો બીજી કઈ હોય? એક 71 હોય તો બીજી કઈ હોય? આને ક્રમિક સંખ્યા કહેવાય. ઘન સંખ્યા એટલે પ્લસમાં હોય. એટલે એનો મતલબ શું થાય? 11 છે, 12 કરવું હોય તો શું થાય? 11 + 1 થાય. મતલબ એવો કે પહેલી સંખ્યા x છે તો બીજી કઈ હશે? x + હવે અહીંયા લઈ લો 71 છે તો 72 કેમ થાય? 71 + 1 72 થાય ને. તો પહેલી સંખ્યા x હોય તો બીજી શું હોય? કોઈને કઈ વાંધો આવે? બે ક્રમિક સંખ્યા કે એટલે પ્રથમ સંખ્યા x ધારવાની, બીજી સંખ્યા શું ધારવાની? x + આપણે ધારીએ ભાઈ, ધારો કે પ્રથમ સંખ્યા બરાબર x અને બીજી સંખ્યા જે થશે શું થશે ભાઈ? બધાયનો અવાજ જોવે. કોઈને કઈ ડાઉટ? ખાવ મારા હમ. હાલો ભાઈ આગળ રહ્યા જઈએ. હવે આપણને શું કીધું ભાઈ? જેના વર્ગોનો સરવાળો કેટલો થાય? કોનો સરવાળો? વર્ગોનો સરવાળો. વર્ગોનો એટલે x નો વર્ગ x વર્ગ થાય વત્તા આનું શું થાય? x + 1 એનો વર્ગ. આ વર્ગો નો સરવાળો વચ્ચે પ્લસ મૂક્યું. કેટલો થાય? 365 થાય કે ન થાય? x નો વર્ગ એમ ને આનું સાદું રૂપ આપવાનું ગઈકાલ શીખ્યા. પેલાનો વર્ગ છેલ્લે વચ્ચે ત્રણેયનો. વાહ મારા ભાઈબંધ. હાલો, પેલાનો વર્ગ એટલે x નો વર્ગ, પછી છેલ્લાનો વર્ગ 1 નો વર્ગ, વચ્ચે ત્રણેયનો ગુણાકાર. કોણ? 3 2 કા એને ગુણ્યા x એટલે 2x બરાબર 300 ને કઈ નહીં 365 પ્લસ છે આમ લઈ લો -365 બરાબર. હે સાહેબ, ખબર કેમ પડે કે આને આમ લઈ જાવું કે આને આમ લઈ જાવું? આવું ઘણા બધા પૂછે તો સમજજો. આના પહેલાના દાખલામાં આમ એટલે લઈ ગયા હતા કે અહીંયા જે છે ને આમાં નહોતા, આમાં લઈ ગયા હતા. x નો વર્ગ કેવો હતો એટલે એની જગ્યા ફેરવી હતી, પણ એની ફેરવી એટલે ખાલી x વર્ગ નહીં ફેરવાનો, 27 લઈ જવાનો. એટલે x વર્ગને ફેરવ્યો તો હું લે, કારણ કે x વર્ગની નિશાની કેવી હતી? માઈનસ. આપણે પ્લસ કરવું હતું, સમજાણું ડોહીમાં? પણ આ દાખલામાં x નો વર્ગ ઓલરેડી પ્લસ જ છે એટલે એને ફેરવવાનો તો પછી આ બાજુવાળા નામ લાવવાનો. સમજાઈ ગયું? એટલે કન્ફ્યુઝન ન થાય, ધ્યાન રાખજો. x વર્ગ કેટલી વાર છે એટલે હું લખવાનું 2x નો વત્તા વત્તેઓ છે 365 માંથી 1 જાય 364 બરાબર. જો આ 2 છે બેકી સંખ્યા, 2 છે બેકી સંખ્યા, 364 કહેવાય એકી સંખ્યા. કેવી સંખ્યા કહેવાય? એકી કહેવાય. હા, તો ત્રણેય બેકી છે એટલે 2 શું નીકળે? સામાન્ય. તો 2 કાઢી નાખું સામાન્ય. x નો વર્ગ એમ નામ, x એમ નામ માઈનસ 364 ભાગ્યા 2 તો 2 એકા 2 એકડો આવ્યો એટલે 16 2 8 16 ને 2 2 4 એટલે જવાબ કેટલો આવ્યો? 102 ગુણાકાર છે આ બાજુ આવે તો 0 ભાગ્યા 2 શું થાય? 0 થાય ને. તો 2 ને હું શું કરું? ખોટું એક સ્ટેપ વધારું. હાલો, સમીકરણ મળી ગયું. શું મળ્યું સમીકરણ? x નો વર્ગ વત્તા x માઈનસ. એ સાહેબ આ 2 કેમ ઉડ્યા? કારણ કે બરાબર ની આ બાજુ 0 હતું એટલે 2 ગુણાકાર માંથી ભાગાકારમાં લાવું તો 0 ભાગ્યા 2 એટલે 0 થાય એટલે 2 શું કરી દીધા? ઉડાડી દીધા. ડન. ઓકે, ફરીથી ભાઈ શું કરવાનું? અવયવ કેમ પાડવાના બેન? હું ભૂલી ગયો. હા, પહેલા અને છેલ્લા પદનો ગુણાકાર. બોલ, પેલું પદ શું છે?
એક્સ વર્ગ એટલે એક્સ વર્ગનો ગુણાકાર એક્સ વર્ગનો અને 182 નો ગુણાકાર કરવાનો ને તો અવયવ પડવાટું શું કરવાનું એક્સ વર્ગ લેવાનું એક્સ વર્ગની આગળ સંખ્યા કઈ 1 હા તો એ સંખ્યા લેવાની એક્સ વર્ગની આગળ કઈ નથી એટલે 1 ગુણ્યા 182 તો 182 એકા બે સંખ્યા એવી કે એનો ગુણાકાર 182 થાય પણ એની બાદબાકી કેટલી થાય 1 તો હમણાં જ આપણે બે સંખ્યા ગોતી હતી 14 અને 13 એ બેનો ગુણાકાર 182 થાય કે ન થાય 14 ગુણ્યા 13 બરાબર 100 ને અને 14 માંથી 13 કાઢો એટલે જવાબ કેટલો આવે ઓલા દાખલામાં ગોતેલું જ હતું સેમ ટુ સેમ મૂકવાનું છે ખાલી નિશાની અલગ છે હાલો જાગતા રહ્યો x નો વર્ગ એમ નામ વત્તા એમ નામ શું મૂકો 14x પછી 13x માઈનસ 182 બરાબર વત્તેઓ છે બોલો શું કોમન નીકળશે x એટલે x નીકળે કોમન એટલે કે x વત્તા પેલું કાઉન્સ હોય બીજું કાઉન્સ એમને મૂકી દેવાનું એટલે શું થાય x વત્તા 14 બરાબર 13x માંથી x અંદર ઘૂસી ગયો શું આવે બહાર 13 બે સરખા કાઉન્સ છે કેટલી વાર તો શું થાય x વત્તા 14 અને x ઓછા 13 બરાબર કાઉન્સ ખોલીને 0 આપી દઈએ બોલો શું લખું x વત્તા 14 બરાબર 0 और माइनस 13 बराबर वत्ता 14 છે આ બાજુ હવે તો x बराबर माइनस 14 और x बराबर माइनस 13 છે આમ જાય તો હવે આપણે કીધું ઘન સંખ્યા એટલે માઇનસ 14 શક્ય તેથી આપણે લખવાનું તેથી x બરાબર કઈ સંખ્યા આપણને મળશે તે હા કે ના તો x બરાબર 13 મળ્યું તો પ્રથમ સંખ્યા કઈ હશે ભાઈ પ્રથમ સંખ્યા x બરાબર 13 અને બીજી સંખ્યા કઈ હશે ભાઈ x વત્તા 1 બરાબર 13 વત્તા 1 એટલે પેલી સંખ્યા 13 હશે અને બીજી સંખ્યા દાખલો થઈ ગયો કોઈને કઈ ડાઉટ સાવ ઈઝી છે હાલો ધ્યાન રાખો અહીંયા હવે હું કીધું ભાઈ એક કાટકોણ ત્રિકોણ કીધું કાટખૂણાની સામેની બાજુના કર્ણ કહેવાય શું કહેવાય બચ્ચાઓ હવે બાકીની બે બાજુમાંથી ગમે ને પાયો ને ગમે ને વેધ કહી શકો તો આપણે એને પાયો કહીએ અને આને વેધ કહીએ બરાબર ને હવે આપણને શું કીધું ભાઈ એક કાટકોણ ત્રિકોણમાં ત્રિકોણનો વેધ તેના પાયા કરતા 7 વધારે છે 7 નાનો છે કોના કરતા પાયા કરતા તો પાયા બરાબર ધારવું પડે મેં તમને શીખવાડ્યું કરતાની આગળ હોય એના બરાબર ધારવાનું તો ધારી લઈએ ધારો કે ભાઈ પાયો બરાબર x છે બરાબર તો હવે હું કીધું ત્રિકોણનો વેધ એટલે વેધ બરાબર પાયા કરતા એટલે x 7 નાનો એટલે -7 કોઈને કઈ ડાઉટ વેઇટ સ્કીપ નહીં કરતા તમારા ફાયદાની વાત છે ધોરણ 10 ની અંદર આવ્યા છો બોર્ડની પરીક્ષા આપવાની છે જોરદાર રિઝલ્ટ લાવવું છે તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ આ લાઈવ લેક્ચરની અંદર ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ ગુજરાતી બધુંય ભણાવીએ છીએ અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં અને તમારે ટ્રાય કરવી છે ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો ચેમ્પિયન બેચ સાથે જોડાઓ ગુડ બાય કેમ ખબર પડે સાહેબ કોના બરાબર ધારવું તો કરતાની આગળ પાયો છે તો એના બરાબર x ધારવાનું એનો વેધ એટલે વેધ બરાબર પાયા કરતા 7 નાનો પાયો x છે એના કરતા 7 નાનો એટલે -7 પાયથા દાદાનું સૂત્ર આવડે પાયથા દાદાનું સૂત્ર પાયથા દાદા એવું કીધું હતું 9મા ધોરણમાં તમે શીખી ગયા કે કર્ણની લંબાઈનો વર્ગ એટલે આપણે નામ લખી નાખીએ a b c બરાબર ને કર્ણ આપણી આગળ છે કેટલો છે ભાઈ 13 તો અહીંયા હું 13 લખી નાખું પાયથા દાદાએ તમને એવું કીધું હતું કે કર્ણની લંબાઈનો વર્ગ એટલે કે ac નો વર્ગ બરાબર બાકીની બે બાજુના લંબાઈના વર્ગોનો સરવાળો એટલે ટૂંકમાં કર્ણની લંબાઈનો વર્ગ લેવાનો બાકીની બે બાજુ લઈ લેવાની ab એનો સ્ક્વેર વત્તા bc એનો સ્ક્વેર ab પહેલા લ્યો કે bc પહેલા લ્યો કંઈ ફરક ન પડે પણ અહીંયા કમ્પલસરી પહેલા ac લેવાનું ડન થઈ ગયું ઓકે ac નો વર્ગ ac બરાબર કેટલા છે 13 એટલે અહીંયા કરી નાખું 13 નો વર્ગ
એ બી વેધ કેટલો મળ્યો છે આપણને ભાઈ x માઇનસ, તો અહીંયા આપણે લખીએ ભાઈ x માઇનસ 7 એનો વર્ગ વત્તા બીસી કેટલા છે ભાઈ બીસી એટલે પાયો બરાબર શું થાય x, અહીંયા લખી નાખું અને અહીંયા લખી નાખું x નો વર્ગ. સાદું રૂપ આપીએ 13 નો વર્ગ 169. અહીંયા ઓલું સાદું રૂપ આપવાનું કહ્યું પેલા છેલ્લે વચ્ચે. હાલો તો પેલા નો વર્ગ એટલે x નો વર્ગ, માઇનસ છે એટલે માઇનસ, છેલ્લે હંમેશા પ્લસ થી જ નિશાની આવે, છેલ્લાનો વર્ગ 7 નો વર્ગ 49, 7 નો વર્ગ 14 નો થાય મારા બાપ 49 થાય. હાલો વચ્ચે ત્રણેયનો ગુણાકાર એટલે 2 સત્તા 14 ગુણ્યા x એટલે 14x પ્લસ x નો વર્ગ. ડન થઈ ગયું. ઓકે હવે જુઓ ભાઈ આ x નો વર્ગ પ્લસ માં જ છે ને, કેટલી વાર છે 2 વાર, એટલે આપણે લખી નાખીએ 2x નો વર્ગ માઇનસ 14x એમનમ વત્તા 49 એમનમ. આ 169 પ્લસ છે, આ બાજુ હવે તો માઇનસ 169. અહીંયા શું મૂકી દઉં 0, તેથી કરીને આપણે લખી શકીએ 2x નો વર્ગ ઓછા 14x વત્તે ઓછે 9 માંથી 9 જાય એટલે 0, 16 માંથી 4 જાય એટલે કેટલા 12, અને મોટા પદની નિશાની એટલે કેની નિશાની માઇનસ ની બરાબર 0. ટૂંકમાં 169 માંથી 49 જાય એટલે એકો v વધે મોટા પદની નિશાની. આ બેકી સંખ્યા i બેકી સંખ્યા અને i બે સામાન્ય કાઢ નાખીએ, બે કોમન કાઢું ભાઈ. x નો વર્ગ એમ નામ 2 ના ઘડિયામાં 14 ક્યારે આવે 2 સત્તા પાછળ x એમ નામ 2 છક 12 ને પાછળ 0 થાય કે નો થાય, કારણ કે 60 દુ 120. હવે આ બે ઉડાડ દેશ કેમ બરાબર ની આ બાજુ શું છે 0 એટલે 2 શું થઈ ગયું ઉડી ગયું. હવે જેમ અવયવ પાડતા હતા એમ સાહેબ કેમ અવયવ પાડતા હતા, કેમ અવયવ પાડતા હતા પહેલા અને છેલ્લા પદનો. મને સમીકરણ લખાઈ દેશો એક વખત. શું મળ્યું સમીકરણ ભાઈ x નો વર્ગ માઇનસ 7x ઓછા 60 ઇઝ ઇક્વલ ટુ પહેલી સંખ્યા ને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. તો પહેલી સંખ્યા 1 સાહેબ ક્યાંથી આવ્યા તો કે x વર્ગ આગળ કાંઈ નથી એટલે કેટલા મૂક્યા 1, છેલ્લી સંખ્યા 60, 60 એકા બે સંખ્યા એવી ગુણાકાર 60 થાય પણ બાદ બાકી કેટલી થાય 7. તો 60 કોના ઘડિયામાં આવે 12 પંચા 12 માંથી 5 કાઢો એટલે કેટલા વધે 7. સિમ્પલ ને 12 પંચા 60 અને 12 માંથી 5 નીકળે એટલે 7. હવે જેમ કરતા થાય એમ શું કરવાનું ભાઈ x નો માઇનસ 12x પછી 5x માઇનસ 60 બરાબર ઓછે. બોલો આમાં કોમન શું નીકળે બોલો ઓકે, એટલે x કોમન નીકળ્યો તો શું આવશે x માઇનસ વત્તા આ કાઉન્સ એમનમ x માઇનસ 12 બરાબર 5x માંથી x અંદર ઘૂસી ગયો, કોણ વધ્યું 5, બે સરખા કાઉન્સ ને કેટલી વાર તો શું આવશે અને આનો એક કાઉન્સ x વત્તા 5 બરાબર. હવે કાઉન્સ ઓપન કરીને હું મૂકશું 0 એટલે શું મળશે x પ્લસ 5 બરાબર માઇનસ 12 છે આ બાજુ હોય તો x નો જવાબ કેટલો આવ્યો 12, ઓર અહીંયા પ્લસ 5 છે આમાં હોય તો x બરાબર માઇનસ. હવે પાયો જે છે માઇનસ માં શક્ય તેથી x બરાબર કેટલા મળે ભાઈ 12. મતલબ એવો થાય કે પાયો જે છે એ x છે અને એના બરાબર મળે 12 અને વેધ જે છે એ શું છે ભાઈ વેધ x માઇનસ 7 એટલે 12 માઇનસ 7 બરાબર. અને અહીંયા આપણને સેમી આપ્યું એટલે અહીંયા સેમી લખવાનું ને અહીંયા સેમી, દાખલો થઈ ગયો પૂરો. ડન છે. ઓકે છેલ્લો દાખલો ઓલો કુટીર ઉદ્યોગ વાળો કર્યો હતો ને સેમ પાછો એની જેવો જ તે. જુઓ શું કહ્યું એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક માટીની વસ્તુ બનાવે છે, કેટલીક કીધું એટલે હું ધારી લેવાનું x. તો અહીંયા લખીએ ભાઈ હાલો બધાને બોલવાનું છે છેલ્લો દાખલો એનર્જી થી હો ભાઈ, થાકી નહીં જવાનું. ધારો કે કુટીર ઉદ્યોગની વસ્તુ બરાબર x એટલે એક દિવસમાં ઉત્પાદન વસ્તુ બરાબર કુટીર ઉદ્યોગની ઉત્પાદન વસ્તુ. એક કુટીર ઉદ્યોગમાં એક દિવસમાં કેટલીક વસ્તુઓ બનાવે છે અથવા તો કુટીર ઉદ્યોગની બનતી વસ્તુ બરાબર x.
એટલે ભાઈ એક્સ વસ્તુ બને છે એટલે કે 50 વસ્તુ બનતી હશે કે 100 બનતી હશે કે 60 બનતી હશે કે 22 બનતી હશે એવું ન આવે. હાલો આગળ પછી શું છે ભાઈ, એક નિશ્ચિત દિવસે જાણવા મળ્યું કે પ્રત્યેક વસ્તુની ઉત્પાદનની કિંમત, તો અહીંયા હું લખું છું કિંમત બરાબર શું કીધું, તે દિવસે ઉત્પાદિત વસ્તુ કેટલી હતી x, બમણા એટલે કે 2, 3 વધુ હતી એટલે +3. સમજાણું? હજી એકવાર શું લખ્યું, તે દિવસની ઉત્પાદિત વસ્તુ કેટલી ધારી આપણે x, બમણા કીધું એટલે કેટલા મૂક્યા 2, અને હું કીધું 3 વધુ એટલે +3. પછી જો તે દિવસનો ઉત્પાદિત ખર્ચ કેટલો હોય 90, મતલબ આ બેયનો શું કરવાનો ગુણાકાર. આપણે હમણાં જ બીજો દાખલો શીખી ગયા એટલે આ બેન ગુણાકાર કરીએ એટલે x કૌંસમાં 2x + 3 બરાબર 90 હોય તો ઉત્પાદિત વસ્તુની સંખ્યા અને ઉત્પાદન વસ્તુની કિંમત શોધો. ગોતી લઈએ. હાલો x નો ગુણાકાર 2x સાથે, 2x નો વર્ગ વત્તા x નો ગુણાકાર 3 સાથે 3x, આ 90 પ્લસ છે આમાં આવે તો 90 = જાગો છો ને. હાલો હવે 2 ગુણ્યા 90 પહેલાના છેલ્લા પદનો ગુણાકાર, સમીકરણ બની ગયું. અવયવ પાડીએ છીએ. આ બેકી સંખ્યા, આ એકી સંખ્યા અને આ બેકી સંખ્યા એટલે 2 કોમન ન નીકળે કારણ કે વચ્ચે 3 છે એટલે. જો 3 એ બેકી સંખ્યા હોત તો 2 કોમન કાઢત, અહીંયા નીકળશે નહીં. તો અવયવ પાડ નાખીએ ડાયરેક્ટ. પેલું પદ કયું છે 2, છેલ્લું પદ કયું છે 90. 90 દુ 2 સંખ્યા આવી ગુણાકાર 180 થાય પણ બાદબાકી 3 થાય. હાલો આપણે અવયવ પાડીએ. અવયવ ઉભા રહો ભાઈ, ઉભા રહો, પછી ગોતી લેવું. હું એ જોતો તો દાખલામાં ભૂલ નથી ને. હાલો 180 ભાગ્યા 2, 90 દુ 180, 45 દુ 90, 15 તેરી 45, 3 પંચા 15 ને 5 એકા 5, તો 5 તેરી 15, 3 દુ 6, 6 દુ 12, 15 ગુણ્યા 12 મળી ગઈ ને બે સંખ્યા. 15 ગુણ્યા 12 180, 15 માંથી 12 જાય એટલે કેટલા વધે 3. આપણને બાદબાકીનો જવાબ કેટલો જોવે 3, તો મળી ગઈ 5 તેરી 3 દુ 6, 6 દુ 12. તો હવે 15 ગુણ્યા 12 કરો એટલે 180 અને 15 માંથી 12 માઇનસ કરો એટલે. તો જ્યારે તમે અટવાઈ જાઓ ત્યારે શું કરવાનું, અવયવ પાડો એટલે તમને ખબર પડે. હાલો શું કરવાનું ભાઈ, 2x નો વર્ગ એમ નામ વત્તા શું મૂકવાનું 15x, પછી 12x માઇનસ 90 બરાબર વચ્ચે નિશાની કઈ વત્તેઓ છે. આ બેયમાં કોમન શું નીકળશે, શું કોમન નીકળશે x. તો હું x કોમન કાઢું ભાઈ તો શું આવી ગયું 2x વત્તા 15 માઇનસ અહીંયા તે 2x વત્તા 15 બરાબર જે પેલું કાઉન્સ મળ્યું બીજું મૂકી દેવાનું. પછી 12x માંથી અંદર ગડી ગયો x અને 2, તો શું કરવાનું 2 ના ઘડિયામાં 12 ક્યારે આવે 2 છક, તો 12 કેટલા મૂકવાના 6. 2 સરખા કાઉન્સ છે કેટલી વાર, તો શું કરવાનું 2x વત્તા 15, આનું એક કાઉન્સ x માઇનસ 6 બરાબર કાઉન્સ ખોલ નાખીએ બરાબર મૂકી દઈએ 0. બોલો ફટાફટ 2x વત્તા 15 બરાબર 0 और x माइनस 6 बराबर वत्ता 15 से आ बाजू है तो 2x माइनस 15 और x बराबर -6 आम आवे तो हालो हजी छेल्लू स्टेप 2 गुणाकार છે આ બાજુ હોય તો x बराबर -15 ના છેદમાં 2 और x बराबर હવે x નો જવાબ જે છે એ માઈનસ માં શક્ય તેથી x બરાબર 6. મતલબ એવો કે ઉત્પાદિત વસ્તુ 6 હોય, ઉત્પાદિત વસ્તુ અથવા તો બનતી વસ્તુ જે લખવું હોય x બરાબર કેટલા મળે ભાઈ 6 અને એની કિંમત કેટલી મળશે બેટા, તો કિંમત બરાબર કિંમતનું સૂત્ર શું છે 2x વત્તા 3, 2 એમ નામ x ની જગ્યાએ 6 વત્તા 3 શું આવશે 2 છક 12 માં 3 ઉમેરો એટલે 15. દાખલો થઈ ગયો પૂરો. એનો મતલબ ઉત્પાદિત વસ્તુ 6 હોય તો એની કિંમત કેટલી હોય 15. ડન છે. અહીંયા આપણો સ્વાધ્યાય 4.2 પૂરો. Painted, Painless Learning.